ભાવનગર શહેરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર આગેવાન નેતાઓએ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો। આશરે 173 જેટલા નેતા આગેવાન કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા હતા। જો કે ભાજપમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જોડાયેલા નેતાઓમાં ઘર વાપસીના સૌથી મોટા સમાચાર એ હતા કે એક સમયે ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયેલા કૌશિક ચાંદલિયાની ફરી ઘર વાપસી થઈ હતી। આમ ભાજપમાં કોંગ્રેસ અને આપના સહિતના નેતાઓ જોડાયા હતા। चौहान અને કુલદીપજી ચૌહાણને આ બંને ભાઈઓ પણ કુલદીપના નેતૃત્વમાં ગાંધીમાં જોડાયા છે। ચાલુ કરીએ છીએ આપણે કાર્યો જોડાવીએ। भारत माता की जय। बोलो भारत माता की वंदे वंदे। अपने भारत माता की कांग्रेस प्रति जागरूक हो ત્યારે બોલો ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે। સમગ્ર દેશમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના 10 વર્ષના શાસનનો કાર્યકાળ પૂરો થયો છે ત્યારે દેશના એક સામાન્યમાં સામાન્ય કુબાથી લઈ અને હવેલી સુધીનો દેશનો નાગરિક પોતાની જે હક છે એ એમને પ્રાપ્ત થયો હોય એવો અનુભવ કરી રહ્યા છે। ત્યારે આ 2024ની આઝાદ ભારતના ઇતિહાસમાં જે ચૂંટણી ટૂંક સમયમાં થવાની છે ત્યારે ભાવનગર બોટાદ લોકસભા સીટ માટે આપણા સૌના આ શહેરના પૂર્વ મેયર જેમણે 2 ટર્મ સુધી મેયર તરીકે કામ કર્યું છે એવા નિમ્મુબેન બામણિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે। ત્યારે આજે રોજ ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષ આપ પક્ષના અનેક આગેવાનો જેઓએ તેમાં અન્ય પાર્ટીમાં હોદ્દેદારો હતા તેઓએ પોતાની પાર્ટી છોડી આદરણીય મોદીજીના નેતૃત્વમાં જે વિકસિત ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનો પ્રયાસ છે તેમાં પોતે બધા સામેલ થયા છે। અહીંયા પાર્ટી વતી એમને સૌને આવકારીએ છીએ।